હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો ભાઈ ફુલાભાઈ રાવળ અને સ્વાગત કરું છું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોચ એફઆઈની મોચ યુટ્યુબ ચેનલ પર. આજે આપણે જોવાના છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. આગળના પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ આપણી ચેનલ પર મુકાઈ ગયું છે. લિંક ઇન ડિસ્ક્રિપ્શન આખી પ્લેલિસ્ટ બનાવેલ છે, ત્યાંથી તમે મેળવી શકો છો. અને પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણા એક ચેનલ બનાવી છે, એક વેબસાઇટ બનાવી છે ફુલાભાઈ રાવલ એવી નામની એક વેબસાઇટ બનાવી છે. એ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ ફ્રીની અંદર કરી શકો છો. ઓકે, તો જોઈ લઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નના જવાબ આપો. એના અંદર પહેલું, બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો. એના અંદર જોઈએ તો જવાબ, કાયદાઓનું પાલન કરવું, જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ, સ્ત્રીઓની હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો, બાળકોને સારું અને ફરજિયાત શિક્ષણ આપવા તેમના માતા પિતાની ફરજ રહેશે, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, કરવેરાઓ પ્રામાણિકપણે ભરી દેવા, હિંસાનું આચરણ ન કરવું. આગળ જોઈએ તો આવશ્યકતા મુજબ દેશના રક્ષણ માટે જોડાવું, વૃક્ષ પ્રત્યે દયા રાખવી અને જંગલો, નદીઓ, વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું જોઈએ. ઓકે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવવાનું છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણની અંદર ચોથા ભાગમાં કરવામાં આવે છે. આ સિદ્ધાંતનો માર્ગદર્શક એનો અમલ કરવા રાજ્ય સરકાર બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી. તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ પ્રાપ્ત થતા વખતે સંચાલનમાં તે પાયાના છે. બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસન પાયાના સિદ્ધાંતો ગણાવ્યા છે. મૂળભૂત હકોનું અગત્યતા સમજાવું તો વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. એને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવે છે અને આવ્યા છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે, તેને માનવ હકો કહે છે. વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? તો ભારતના બંધારણમાં નાગરિકોને હક દ્વારા સ્વતંત્રતાઓ મળી છે. તે બધા લોકોને કેટલીક મર્યાદાઓ પણ ભોગવવી જોઈએ. સંસ્થા અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે. આગળ જોઈએ તો રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે છે. કોઈ પણ નાગરિકો આ હકનો નિર્દોષપણે અને અમર્યાદિત ઉપયોગ કરી શકે નહીં. આગળ જોઈએ તો નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત ધારા વિશે લખો. રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ કરવાની છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે. આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નહીં, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખી તે નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. આગળ છઠ્ઠું, ભારતના બંધારણમાં આવેલ બંધારણીય અધિકારો જણાવો. તેના અંદર શોષણ સામેનો હક, બીજું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, ત્રીજું સમાનતાનો હક, ચોથું સ્વતંત્રતાનો હક, પાંચમું ધાર્મિક સ્વતંત્રતા, છઠ્ઠું બંધારણીય ઇલાજનો હક. સાતમું પ્રશ્ન છે, લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો. તો લઘુમતી સંસ્થાઓની મિલકતનું સંપાદન રાજ્ય સરકાર જરૂરી વળતર આપીને જ કરી શકે. લઘુમતી કોમો પોતાની ભાષા કે ધર્મના જ્ઞાનને આધારે સંસ્થાઓ સ્થાપી શકે છે અને તેનું સંચાલન કરી શકે છે. કોઈ પણ ભેદભાવ વગર તેમને નાણાકીય સહાય આપવામાં બંધાયેલી છે સરકાર. ટૂંક નોંધ લખો તો એના અંદર આજે ટૂંક નોંધ વાંચે, બે ફોટા પડેલા છે એકના, એટલે ટૂંક નોંધ લખો. એના અંદર પહેલી છે સમાનતાનો હક, આના અંદર પણ સમાનતાનો જ હક છે. એટલે ઓકે, તો તમને એ લાગે છે આ સારું લાગશે. એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે.
અને કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારનો અભાવ. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. જો કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ વગેરે કેટલાક વિશેષ અધિકારો અપાયા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાની વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણો ભેદભાવ રાખવામાં આવશે નહીં. બંધારણીય ઇલાજનો હક તો મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતા કે અધિકારોનો કોઈ અર્થ સરતો નથી. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય સૂચનો કે આજ્ઞાપત્રો, આદેશો, વિશાળ સત્તા તેને બંધારણમાં બાબતો બતાવવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. આત્મા જેમ આપણે શરીરના અંદરથી આત્મા નીકળી જાય તો આપણે ખાલી ખોખું રહીએ તેવી રીતે. ઓકે, આમ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના બદલે અદાલતમાં જવાનો હક અને હકોનું રક્ષણ મેળવવાનો હક છે. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તે કોઈ પણ કાયદા રાજ્ય ઘડી શકતું નથી. સ્વતંત્રતાનો હક તો બંધારણ દ્વારા ભારતીય નાગરિકને 6 પ્રકારની સ્વતંત્રતા મળી છે, જે નીચે મુજબ છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, કોઈ પણ દેશ એટલે કે આપણા દેશના કોઈ પણ સ્થાને રહેવાની સ્વતંત્રતા અને સ્થાયી થવાની એટલે કે ત્યાં રહેવાની, અને વ્યાપાર કે ધંધો અથવા તો વ્યવસાય કરવાની સ્વતંત્રતા. શોષણ સામેનો હક તો કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વ્યાપાર, દાસ્તવ અને બળજબરીથી કરાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર અને ગુનો ગણાય છે. 14 વર્ષની નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, ગેરેજ, હોટલ અને કોઈ પણ કામમાં રાખી શકાશે નહીં. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો છે. આગળ જોઈએ તો આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો તો સૌ નાગરિકનું મહત્વ, કલ્યાણ અને શ્રેય સંધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોને માલિક અને અંકુશનું વિતરણ કરવું. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે તેવા રાજ્ય પ્રયાસ કરશે. સ્ત્રી, પુરુષ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા જોખમી કાર્યો કરવા ન પડે. ઔદ્યોગિક એકમમાં સંકલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. ઓકે, સ્ત્રીઓને પ્રસૂતિ વખતે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. હા, એક થઈ ગયું. કામદાર રાજ્ય વીમા ધારાઓ, પ્રસૂતિ રજાઓનો ધારો, ગ્રેજ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે વિકાસ થાય તેવી વ્યવસાય કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાય, ભેંસ, અન્ય દુધાળ પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડાના કત્તલ અટકાવવા માટે પ્રયાસ કરશે. સોરી મિત્રો, અરે રે. હા, તો અહીંયા હતા મિત્રો, સોરી વચ્ચે. હા, ઓકે. રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજના પ્રથમ એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે, હા તો આટલા હતા, આ પૂરું થઈ ગયું. તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારોને આર્થિક સહાય આપશે. રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે. બધા દેશો સાથે મૈત્રી અને ભાઈચારાના સંબંધો રાખવા, આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટેના દરેક પ્રયત્નોમાં રાજ્ય પૂરતો સહકાર આપશે. પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેના વિધાનો કારણો આપી સમજાવો. મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે. તો મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે. ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય હક આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત વાલી તરીકે ફરજ બજાવે છે. વાલી એટલે કે આપણા જે માતા પિતા છે તેવી રીતે. ઓકે, આગળ જોઈએ તો બંધારણીય ઇલાજનો હક. પ્રશ્ન નંબર 2 છે. બંધારણમાં આત્મા સમાન છે, તો કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને હકનું રક્ષણ મેળવવાનો હક છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યું છે. ત્રીજું, સ્વતંત્રતાનો અમર્યાદિત કે નિરંકુશ હોય નહીં. આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજના હિત ધ્યાનમાં રાખવા પડે. દેશના એકતા અને અખંડિતતા, વિદેશી રાજ્યો સાથે મૈત્રી ભર્યા સંબંધો,
બદનક્ષી, હિંસક ઉશ્કેરીકરણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખવા. આમાં સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિકુશ હોઈ શકે નહીં. ઓકે, આગળ જોઈએ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વ શરત છે. ઓકે, તો એના અંદર જોઈ લઈએ મિત્રો એનો જવાબ. આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલું નથી. આ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો જ મૂળભૂત હકો સાર્થક બને છે. આમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગની પૂર્વ શરત છે. આગળ માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નહીં બલકે એકબીજાના પૂરક છે. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાને વિરોધી નહીં બલકે એકબીજાના પૂરક છે. કારણ કે જ્યારે મૂળભૂત હકો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે, મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનો ધ્યેય ધરાવે છે. શોષણ મુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે. તો 14 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને બાળમજૂરી નાબૂદી કાયદો ઘડવામાં આવે છે. આ હકને કારણે બધા જ નાગરિકોને પૂરતું રક્ષણ આપવામાં આવી બધા પ્રકારના શોષણોનો ગુનો જાહેર કરવામાં આવે છે. હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે. તો રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ તેમજ બીજા લોકોને પણ તે રસ્તા પર ચાલવાનો હક છે. હક ના હોય ત્યાં ફરજ પણ ન હોતી અને આમ ફરજ વિનાનો કોઈ હક નથી. એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિને ફરજ બની રહે છે. હક અને ફરજ બંને એકબીજાના પૂરક છે, બંને એકબીજાની સિક્કાની. હા, એ તો પૂરું થઈ ગયું. આગળ બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. તો બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 14 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને નોકરીમાં રાખવાની મનાઈ કે આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે, મનાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 છે માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી. આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્યો બંધાયેલ નથી. રાજ્ય માટે માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ફરજિયાત હોતો નથી. તેથી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી. આગળ પ્રશ્ન નંબર 10 માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. તો તેથી જ ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહે છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. દેશમાં આર્થિક, રાજકીય, ન્યાય અને સમાજ પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપાઈ છે. આગળ જોઈએ તો આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી ભારત સરકાર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. આમ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. લોકશાહીની વાત છે મિત્રો, મારા ખ્યાલથી લોકશાહીની સમાનતા હશે, જોઈ જોજો. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે. તો આપણો વારસો અમૂલ્ય છે, તેથી તેને નષ્ટ ન થવા દેવાય. આપણો ઐતિહાસિક વારસો અને સાંસ્કૃતિક વારસો આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. અને મિત્રો આ મુદ્દો ખોટો પડી ગયો છે, તેના જતનની જવાબદારી ઉઠાવવી જોઈએ. અને આમ લખ્યું છે ત્યાંથી મુદ્દો પાડવાનો છે, એટલે ધ્યાન રાખજો. આમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય તે જોવાની આપણી સૌની ફરજ છે. નીચેના પ્રશ્નના યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. પ્રશ્ન નંબર 1 છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો આપણો જવાબ આવશે ડી, બંધારણીય ઇલાજનો હક. ઓકે, આગળ બીજો કોના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મતે. આગળ ત્રીજો પ્રશ્ન છે પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત રાખી શકાય છે? 24 કલાક. મિત્રો મારા ખ્યાલથી આ પ્રશ્નની અંદર થોડો લોચો છે, એટલે ધ્યાનથી જોઈ લેજો. ઓકે, તો આગળ કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો એ જવાબ આવશે 6 થી 14 વર્ષના. આગળ કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? તો જવાબ આવશે એ 14 વર્ષથી નીચેના. આગળ છઠ્ઠું કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? તો જવાબ આવશે એ અસ્પૃશ્યતા. તો આ હતું સ્વાધ્યાય સોલ્યુશન. આવજો, ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ.